નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિધાનસભા ઇલેક્શનનો માહોલ છે, ત્યારે આ માહોલ વચ્ચે મહાચર્ચા કરવી જરૂરી છે, કારણ કે ઇલેક્શનને હવે ગણતરીના દિવસો બાકી છે, ગણતરીના સમય બાકી છે। આ વચ્ચે દરેક રાજકીય પક્ષ જે છે તે પોતાની પૃષ્ઠભૂમિની અંદર રાજકીય તૈયારીઓ જે છે તે કરી રહી છે। તેમની કયા પ્રકારની તૈયારીઓ છે અને આખરે ઇલેક્શનની અંદર જનતાનો શું મૂડ છે તે જાણવું ખૂબ જરૂરી છે, અને તેને જ લઈને ગુજરાત ફર્સ્ટ આજે વરિષ્ઠ પત્રકારો અને વરિષ્ઠ રાજકીય વિશ્લેષકો સાથે રાજકીય ચર્ચા કરશે। જનમત મહાચર્ચાના નામે કે જેની અંદર અમે જાણીશું ગુજરાતની રાજકીય હાલની પરિસ્થિતિ, રાજકીય પક્ષોનો કયા પ્રકારનો ચૂંટણીની તૈયારીઓને લઈને માહોલ છે અને આખરે જનતા કોને જનમત આપીને સમર્થન આપવા ઈચ્છી રહી છે તે માટે अलग अलग राजकीय विश्लेषको અને વરિષ્ઠ પત્રકારો પણ આપણી સાથે જોડાશે। બિલકુલ, તો જનમતની અંદર આજે અમે ગુજરાતની તમામ રાજકીય પરિસ્થિતિઓની ચર્ચા કરવાના છીએ, કારણ કે ગમે તે ઘડીએ હવે ચૂંટણી છે એ પણ જાહેર થવાની છે, ત્યારે આજે અમારી જે મહાચર્ચા છે તેની અંદર તમામ જે આમંત્રિત મહેમાનો છે તેની અંદર જયવંત પંડ્યા પણ અમારી સાથે ઉપસ્થિત છે, વરિષ્ઠ પત્રકાર છે, ખૂબ લાંબા સમયથી રાજકીય બહોળો અનુભવ ધરાવે છે, ગુજરાતની જે પરિસ્થિતિઓ છે, રાજકીય પક્ષોની જે સ્થિતિ છે તેને ખૂબ સારી રીતે જાણે છે। સાથે પ્રશાંત ગઢવી પણ આજની ચર્ચાની અંદર ઉપસ્થિત છે, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે। સાથે દિલીપ સક્રિય પણ અમારી સાથે ઉપસ્થિત છે, ધ ન્યૂ ઇન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર છે, ખૂબ લાંબા સમયથી પત્રકારિતાનો અનુભવ છે અને ગુજરાતની જે જનતા અને ગુજરાતના રાજકીય પક્ષો છે તેની નાડને ખૂબ સારી રીતે પારખી શકે છે। રાજેશ ઠાકર પણ અમારી ચર્ચાની અંદર આજે ઉપસ્થિત છે, તે પણ ખૂબ સારા એવા રાજકીય વિશ્લેષક છે। પ્રશાંતભાઈ ગઢવી પણ અમારી જે ચર્ચા છે તેની અંદર આજે ઉપસ્થિત છે। તો સાથે જ સૌરાષ્ટ્રનો મિજાજ શું છે, કારણ કે સરકાર બનાવવા માટે સૌરાષ્ટ્ર પણ ખૂબ જરૂરી છે, ત્યારે રાજકોટથી જગદીશભાઈ આચાર્ય અમારી ચર્ચાની અંદર જોડાયા છે, જામનગરથી ગિરીશભાઈ ગણતરા મહાચર્ચાની અંદર જોડાયા છે। તમામ આમંત્રિત મહેમાનોનું ગુજરાત ફર્સ્ટના મહાચર્ચામાં સ્વાગત છે અને આજે આપણે ગુજરાતની જે સ્થિતિ છે તેનો ચિતાર છે આ તમામ મહેમાનો પાસેથી આપણે મેળવશું। જી જરૂરથી, કારણ કે રાજકીય માહોલ જે છે તે હાલ યાત્રાઓની અંદર, રાજકીય સભાઓની અંદર તો ગુજરાતની અંદર જામેલો જોવા મળી રહ્યું છે, પરંતુ જમીની હકીકત શું છે તે જાણવી ખૂબ જરૂરી બનતી હોય છે, અને તે રાજકીય વિશ્લેષકો અને વરિષ્ઠ પત્રકારો જે છે તે આપને આ આગામી સમય દરમિયાન જે છે તે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ વિશે વાકેફ કરશે। સૌથી પહેલા તો આપણી સાથે જે જોડાયેલા તમામ મહેમાનો છે તેમની પાસેથી હાલની વર્તમાન રાજકીય પક્ષોની સ્થિતિ, ખાસ અત્યાર સુધી આમ આદમી પાર્ટીનું ફેક્ટર ગુજરાતની અંદર નહોતું, કોંગ્રેસ ભાજપ લડતું હતું, પરંતુ હવે આપ પણ ગુજરાતની રાજકીય પૃષ્ઠભૂમિની અંદર ઉતર્યું છે અને તેની કેટલી અસર થશે તે પણ જાણીશું। પરંતુ સૌથી પહેલા સૌનો પ્રશ્ન એવો હોય છે કે હાલની પરિસ્થિતિની અંદર સરકાર કોની બનતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। રાજેશભાઈ, પ્રશાંતભાઈ, જયવંતભાઈ અને દિલીપભાઈ, આપ ચારેય પાસેથી વારી વારીએ જાણવાનો પ્રયત્ન કરીશ કે હાલની આજના સમયની જો આજે જ મતદાન થાય તો શું આપને લાગે છે, આપના મતે કયા પ્રકારની પરિસ્થિતિ, રાજકીય પક્ષોની પોઝિટિવ પાસું અને નેગેટિવ પાસું? રાજેશભાઈ, આજની વર્તમાન પરિસ્થિતિની આપણે વાત કરીએ તો બહુ સત્તા પરિવર્તન થઈ જશે એવું આત્મવિશ્વાસપૂર્વક કહી શકાય સ્થિતિ નથી, પણ ચૂંટણી જે છે એ દરરોજ બદલાતી પ્રક્રિયા છે। આપણે એવી પણ ચૂંટણીઓ જોઈ છે છેલ્લા 2 દિવસની અંદર કોઈક એવી ઘટના બની જાય જેના કારણે 7-8% વોટ છે એ એક પક્ષેથી બીજા પક્ષે સ્વિચ થઈ જતા હોય। એટલે આજની સ્થિતિમાં જોઈએ તો વિપક્ષની લડાઈ બહુ જબરજસ્ત ચાલી રહી છે, બીજા નંબર ઉપર કોણ આવે, અને આખું જે ચૂંટણીનું ચિત્ર છે એ ચિત્રને માત્ર આમ આદમી પાર્ટીએ માહોલ ઉભો કરે છે એવું નહીં, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંને પણ એકબીજાને ભૂલીને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી રહી છે। પણ રાજેશભાઈ, ચૂંટણીઓની અંદર સત્તા પક્ષ માટેની લડાઈ હોય છે, વિપક્ષની લડાઈ એ કયા પ્રકારના સંકેતો છે? રાજકારણની અંદર વિપક્ષ માટેની લડાઈ એટલે વિપક્ષ માટેની લડાઈ એટલા માટે કહું છું કે કોંગ્રેસ જે છે એ 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જોઈએ એવી ટક્કર આપી શકે નથી। 2017ની એક વિશેષ પરિસ્થિતિમાં ચૂંટણી થઈ અને એની અંદર એમણે સારો દેખાવ કર્યો, પણ એ દેખાવ કર્યા પછી એમના જે ધારાસભ્યો વારાફરતી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને જે 77 હતા એ 60 સુધી પહોંચી ગયા,
એટલે પ્રજાની અંદર એક જે ભરોસો ઊભો કરવો જોઈએ એ કોંગ્રેસ નથી કરી શકતી. એનો લાભ છે જે ભારતીય જનતા પાર્ટી લઈ જતી હતી. આ વખતે એ જગ્યાએ આ ત્રીજું ફેક્ટર આવ્યું છે અને ત્રીજું ફેક્ટર છે એણે આખી આ જે ચૂંટણી છે એને ઇન્ટરેસ્ટિંગ બનાવી છે. પ્રશાંતભાઈ, વિપક્ષની જ લડાઈ કે પછી ત્રણેય વચ્ચેની લડાઈ દેખાય છે કોઈ રીતે આપને? એટલે આમ તો મુખ્યત્વે વિપક્ષની લડાઈ એટલા માટે કે જે રીતે કેમ્પેનિંગ ચાલુ થયું છે અને ત્રીજા મોરચાએ આવીને એવું જ કીધું કે અત્યાર સુધી ગુજરાતમાં સત્તા અને વિપક્ષનું એક સરસ ગઠબંધન હતું. આપણે અત્યારે તમે પૂછો છો કે અત્યારની પરિસ્થિતિ શું, એટલે આમ પોલિટિકલ ફોગ છે. એટલા માટે હું કહું છું ફોગ, કારણ કે હજી ચિત્ર સ્પષ્ટ નથી થતું. પણ યસ, એની સાથે સાથે એ પણ માહોલ નથી. આપણે જે રીતે લોકોને અમે સોશિયલ મીડિયા પર સાંભળતા હોઈએ છીએ ને, એટલે બોસ આ વખત તો પાડી જ દેવાના છે. એ પાડી દેવા વાળું જેમ રાજસ્થાનમાં અમને જોવા મળતું હતું, જે મધ્યપ્રદેશમાં જોવા મળતું હતું, છત્તીસગઢમાં જોવા મળ્યું હતું 2018માં, એટલે 17 જેવો માહોલ નથી એવું તમારું કહેવું છે? હજી એ માહોલ જામતા જ્યાં સુધી ઉમેદવાર, કારણ કે હું થોડું ગ્રાઉન્ડ પર બી થોડું ઘણું રિપોર્ટિંગ જોવા ગયો કે શું પરિસ્થિતિ છે, એટલે લોકોને એવું કહેવું છે કે જ્યાં સુધી ઉમેદવાર જાહેર નથી થતા, જ્ઞાતિ જ્ઞાતિના સમીકરણ ઉભા નથી થતા, ત્યાં સુધી કંઈ પણ કહેવું અઘરું છે કે કોણ કોની દિશામાં જશે. પણ હા, આમ ગુજરાતમાં અત્યારથી જે બે જ મોરચા મુખ્ય લડતા હતા એમાં એ બી ફિક્સિંગ ગેમની જેમ લડતા હતા કે ભાઈ સત્તા આની બને છે, આ આની બને છે. એનું કારણ એ છે કે એક ચોક્કસ વર્ગ એવો છે જેને કોઈ મુદ્દા સાથે લેવા દેવા નથી. એ લોકો પક્ષથી લડે છે કે ભાઈ અમે ભાજપની વિચારધારા, અમે હિન્દુત્વની વિચારધારા, ગુજરાતમાં રહીએ છીએ, 25 વર્ષથી કર્ફ્યુ જોયો નથી, આ બધું અમારા માટે માયને વધારે રાખે છે રાધર દેન મોંઘવારી, બેરોજગારી, બીજું ત્રીજું. એટલે એ દિશામાં મતદાન થતા હતા અને એટલા માટે કોંગ્રેસ કંઈક પાછળ રહી જતું હતું, ભાજપ આગળ જતું હતું. હવે આમ આદમી પાર્ટી આવીને વિપક્ષ માટે જ વાત કરી રહ્યું છે. અસલી મુદ્દાઓ પર ચૂંટણી નથી થઈ રહી. ગુજરાતની જનતામાં મેં 50% વર્ગ એવો જોયો છે મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. જયવંતભાઈ, જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું કે ભાઈ સોશિયલ મીડિયાનો અને અલગ અલગ પ્લેટફોર્મોનો માહોલ અલગ હોય છે, પરંતુ જમીની રિયાલિટી અલગ હોય છે. શું લાગે છે હાલ તમને જે પ્રકારનો સોશિયલ મીડિયાની અંદરનો જે માહોલ, દરેક રાજકીય પક્ષોની વાત કરી રહ્યું છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, અને જમીની હકીકતનો શું માહોલ આપને બંને વચ્ચેનો મતભેદ કે ફેર લાગી રહ્યું છે? સોશિયલ મીડિયા ઉપર એમાં કોઈ શંકા જ નથી કે આમ આદમી પક્ષ છે એ ખૂબ મહેનત કરી રહ્યો છે. અને અરવિંદ કેજરીવાલ તો સ્પેસિફિકલી કીધું હતું કે સોશિયલ મીડિયા પે આગ લગા દો. પણ હકીકત એ પણ છે કે સોશિયલ મીડિયાથી ચૂંટણી જીતાતી નથી. તમારે જ્યાં સુધી જમીન ઉપર તમે કામ ન કરો, તમારું સંગઠન ન હોય, ત્યાં સુધી ચૂંટણી જીતવી અઘરી હોય છે. નરેન્દ્ર મોદીએ 2014માં સોશિયલ મીડિયા થકી એક પરિબળ હતું, એક આખો એક ફુગાવો બની ગયો છે. સોશિયલ મીડિયાના કારણે જ હતું એવું કહેવું અઘરું છે. તો સોશિયલ મીડિયા થકી આમ આદમી પક્ષ લાગે છે, પણ બીજા બધા પક્ષો, હવે કોંગ્રેસ ધીમે ધીમે એની એડવર્ટાઇઝના અંતે બધું ચાલુ થયું છે. પણ જે જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પક્ષની બોલબાલા વધારે છે. ભાજપ વાળા ઠંડા થોડા લાગે છે સોશિયલ મીડિયાની દ્રષ્ટિએ, અને કોંગ્રેસ તો સાવ એકદમ પેલી લાગે છે. જયવંતભાઈ, સોશિયલ મીડિયા ઉપર વાત કરીએ, એક પ્રશ્ન લઈ લઉં છું વચ્ચે કે ઘણી વખત ઘણી બધી પોસ્ટ એ રાજકીય પક્ષોને પોઝિટિવની બદલે નેગેટિવ વધારે અત્યારના સમયમાં જોવા મળી રહી છે. આપ હોય તો તેની સામે ઘણી બધી સોશિયલ મીડિયામાં તેના વિરોધમાં પોસ્ટ થાય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, તો એ પણ એક ફેક્ટર છે કે જ્યાં સારું બતાવવાનો પ્રયત્ન રાજકીય પક્ષો કરે છે, પરંતુ પ્રજા અને વિપક્ષ તેને ઉલટું પાડી દે છે. એમાં એવું છે કે આજે તમારી લીટી મોટી કરો એને બદલે બીજાની લીટી નાની કરવી, બીજાને ખરાબ ચિતરવા, આ પ્રકારનું સોશિયલ મીડિયા છે એ બંધન મુક્ત છે. અને સોશિયલ મીડિયામાં ઘણા બધા પેજ પોલિટિકલ પાર્ટી સ્પોન્સર્ડ હોય છે. એટલે એમાં તમે કઈ પણ ભાષાનો ઉપયોગ કરી શકો, કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરીને તમે બતાવી શકો. આ બધી એક ત્યાં હોય છે. એટલે એ પ્રકારનું જે કહેવાય ને, હોળીમાં ઘણીવાર પેલી લઠમાર હોલી ચાલતી હોય, એકબીજાને લાઠી મારવાની, એ પ્રકારનું થતું હોય. તમે આજે આપણી ચેનલ ઉપર પણ લાઈવ થતું હશે તો એની પર પણ નીચે કોમેન્ટ કરવા બધા વિવિધ પક્ષના કાર્યકરો આવી જશે જેને આજ કામ સોંપાયું હોય. એટલે એ પ્રકારનું આખું કરવું અને પોતાના કામ કરવા કરતા બીજાના કામો એને નેગેટિવ બતાવવા, વર્તમાન કરતા ભૂતકાળને દર્શાવવાનો પ્રયત્ન એ વધારે થઈ રહ્યો છે. હા જયવંતભાઈ, લઠમાર હોળીનો આપણે ઉલ્લેખ કર્યો. અત્યાર સુધી કોને વધુ લાકડીઓ મારીને કોને વધુ માર ખાધો? આપને શું એનાલિસિસ શું લાગે છે? જો આક્ષેપોને એ તો થવાનું, બધા જ પક્ષો છે, વિપક્ષ છે, હંમેશા એવું કહેવાના છે કે સત્તા પક્ષે કઈ કર્યું નથી. સત્તા પક્ષ છે, વિપક્ષની ખરાબ બાજુ બતાવવાના છે.
અને સ્વાભાવિક છે કે 27 વર્ષથી એટલે 1995 થી એમ આપણે ગણીએ છીએ, એકચ્યુઅલી 1998 થી ફૂલ ફ્લેજ ગણવું જોઈએ, કારણ કે વચ્ચે શંકરસિંહ વાઘેલાનું 1 વર્ષની સરકાર હતી. તો 1998 થી ગણીએ તો 24 વર્ષ તો સતત ભાજપ સત્તામાં હોય તો સ્વાભાવિક છે કે દરેક વિપક્ષ કોઈ પણ હોય એની ઉપર જ લાઠી ચલાવવાના છે. એટલે એ સ્વાભાવિક છે કે સત્તા પક્ષ સામે જ લાઠી વધારે ચાલે છે. અચ્છા દિલીપભાઈ, બે મુદ્દા આપને પૂછવા માંગી છે. એક તો જે રીતે બીજેપી કહી રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી કોઈ રીતે ચિત્રમાં નથી, છતાં પણ વાક પ્રહારો પૂરી રીતે ફોકસ જે છે તે આમ આદમી પાર્ટી પર જોવા મળે છે. બીજું કે પ્રધાનમંત્રી જ્યારે આણંદ પહોંચ્યા તેમની સભાની અંદર તેમને કાર્યકર્તાઓને ચેતવ્યા કે ભાઈ કોંગ્રેસ જે છે તે ઠંડા પાણીએ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યું છે. શું આ ચેતવણી સાચી હતી? આપનું શું આકલન છે, શું આપ માનો છો? સૌથી પહેલા બીજા પ્રશ્નનો જવાબ આપું. પ્રધાનમંત્રીએ જે કોંગ્રેસ વાળી વાત કરી, એકચ્યુઅલી છે ને એના માટે તમારે આમ આદમી પાર્ટીને સમજવી પડે. આમ આદમી પાર્ટી છે ને પહેલી વખત એવું કહેવાય કે 1995 પછી ત્રીજો કોઈ ઇન્ડિપેન્ડન્ટ પક્ષ જે લડવા માટે આવ્યો છે. બાકી અત્યાર સુધી એવું આવતું હતું કે પાર્ટીના વોટ કાપીને એક પાર્ટીને ફાયદો કરાવવા ત્રીજી પાર્ટી ઊભી થતી હતી. બીજું એક એવું થતું હતું કે ત્રીજો પક્ષ હંમેશા પોતાની પોલિટિકલ મહત્વાકાંક્ષાઓને કારણે રચાવે. ચિમનભાઈ હોય, શંકરસિંહ હોય કે બાકીના બધા લોકો હોય. પહેલી વખત ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે જ્યારે ત્રીજી પાર્ટી સત્તા મેળવવા માટે આવી છે, એનો બીજો કોઈ ઇન્ટેન્શન નથી. એટલે આમ આદમી પાર્ટી તમે જુઓ તો સમજો પીએમની કમેન્ટ શું હતી, તો એમણે કીધું કોંગ્રેસ ગામડાઓમાં કામ કરે છે. આમ આદમી પાર્ટી જે છે એ તમે જે કીધું સોશિયલ મીડિયા પર ને બધી જગ્યાએ, તો એ અર્બન વોટર્સને નુકસાન કરી રહી છે. અર્બન વોટર્સ કોના છે? તમે જુઓ છેલ્લા 1998 થી લઈને અત્યાર સુધી ભાજપ સાથે રહ્યો છે. એટલે આમ આદમી પાર્ટીની સીધી લડાઈ અર્બન ક્ષેત્રોમાં છે એ ભાજપ સાથે છે. હવે વાત રૂરલની કે આણંદમાં કેમ પ્રધાનમંત્રીએ એવું કીધું, તો રૂરલમાં એવું છે કે રૂરલમાં તમે જુઓ કે છેલ્લા 2002 થી અને અત્યારે 2017 સુધી કોંગ્રેસનો એકાધિકાર રહ્યો છે કે કોંગ્રેસને સૌથી વધારે સીટો જે છે રૂરલમાં મળી છે. કોંગ્રેસ કશું જ નથી કરતી, એ વાસ્તવિકતા છે. કોંગ્રેસના નેતાઓને પણ ખબર છે કે ગ્રાઉન્ડ લેવલે અત્યારે કશું જ નથી થયું. એ લોકો હજી લાભ પાંચમનું મુહૂર્ત જોઈ રહ્યા છે કે લાભ પાંચમ પછી કંઈક શરૂ કરીશું. પણ પીએમએ બહુ ટેક્ટફુલી કીધું કે કોંગ્રેસ કામ કરી રહી, એટલા માટે કીધું કે એ રૂરલ બેઝમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોમ્પિટિશન ઊભી કરવા માંગે છે. કારણ કે જો ત્યાં એ બે પાર્ટીઓ વચ્ચે કોમ્પિટિશન ઊભી થાય અને એ એકબીજાના વોટ કાપે તો ક્યાંક ભાજપને ફાયદો થાય. ફાયદો એ ભાજપને થાય. બિલકુલ. એટલે આપ અને કોંગ્રેસને લડાઈમાં રાખી અને ભાજપ લડાઈ જે સીટો છે જીતવા માંગે છે. પ્રશાંતભાઈ, મારો તમને સવાલ છે કે આમ આદમી પાર્ટી, ભાજપ, આ તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે, પરંતુ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એઆઈસીસી નું એક પણ પ્રકારનું ધ્યાન એ ગુજરાતની અંદર નથી. ગેહલોત ગુજરાત આવે છે તો તેમનો પણ વિરોધ થાય છે. થરાદની સભામાં લોકો નથી આવતા. રાજસ્થાનના વિદ્યાર્થીઓએ ગુજરાત આવીને વિરોધ કરે છે. એટલે કોંગ્રેસ પોઝિટિવ જવાની બદલે માઇનસ તરફ જતી હોય એવું દેખાઈ રહ્યું છે. શું કારણ છે? કારણ કે ભારત જોડો યાત્રામાં વધારે એઆઈસીસી નો જે રસ હોય, રુચિ હોય દેખાઈ રહી છે, ગુજરાતની ચૂંટણીઓમાં નહીં, જે 2017માં હતી. લાગે છે કે અત્યારે કોંગ્રેસનું ફોકસ પહેલા દેશવ્યાપી વધારે છે રાજ્ય કરતા, અને આમે ગુજરાત માટે તો અમારામાંથી બધા સહમત થશે. અમે કેટલાય વખતથી એવું કહીએ છીએ કે ગુજરાત, દિલ્હીમાં બેઠેલું ગુજરાતનું મોવડી મંડળ અને ત્યાં બેઠેલા અમુક સિનિયર એવું ઈચ્છતા જ નહોતા ક્યારે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને. તમે એક એક દિશા જુઓ, ઇવન ક્યારેક ને ક્યારેક ઉમેદવાર પણ એવા મૂકે એમ નબળા, એના ઉપરથી ખ્યાલ આવી જાય કે કોંગ્રેસે જીતવું છે, સરકાર બનાવી છે કે પછી સરકારને ટેકો કરવો છે. એમ ગુજરાત ફોકસ નહોતું. 2017માં એવું હતું, આખી પરિસ્થિતિ અલગ હતી. ત્યારે પાટીદાર સમાજ એક તો સરકારની વિરોધ જવા માંગતો હતો, એટલે એ સામેથી કહેતા હતા કોંગ્રેસ, ભાઈ અમે તમારી જોડે રહીશું, અમે તમારી સત્તા બનાવી આપીશું, સરકાર બનાવી આપીશું, તમે અમને ટેકો કરો. ત્યારે આવી પરિસ્થિતિ હતી. એટલે રાહુલ ગાંધીનું ફોકસ થોડું ગુજરાત દિશામાં આવ્યું હતું. એ પછી આ 5 વર્ષ તમે જુઓ, આ લોકસભા ગઈ, નહીતર 1-2 રાજ્યો એવા હોય જ્યાં એક પણ લોકસભાની સીટ ન મળે, ત્યાં તો આ લોકો ડેરા મૂકી દેવા જોઈએ. એની જગ્યાએ કોઈ લોકસભા વખતે કોંગ્રેસનું ફોકસ નહોતું દેખાતું. ફોકસ નથી રાહુલ ગાંધીનું હાલ પૂરતું એટલા માટે કે રાષ્ટ્રવ્યાપી, કારણ કે ઓલરેડી કોંગ્રેસની પરિસ્થિતિ આખા દેશમાં નબળી પડતી જાય છે. એટલે એને કેટલો પ્રાણ ફૂંકી શકાય, એમાં નીચેથી ઉપર તમે જો, કારણ કે સાઉથમાં થોડું હજી બી એવું છે ભારતના નકશામાં કે હિન્દી રાજ્યો બાદ કરતા કોંગ્રેસ ક્યાંક સારી એવી પકડ રાખીને બેઠું છે. એટલે એને થોડો પ્રાણ ફૂંકીને ઉપરની દિશામાં વધે તો એનો ઓવરઓલ ફાયદો બીજી જગ્યાએ પણ મળી જશે. અચ્છા, એની સાથે જ રાજેશભાઈ તમને પૂછી લઉં કે જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું ભાઈ 17ની અંદર એક પ્રકારનો માહોલ હતો ને, એક આશાની કિરણ જાગી હતી કે ભાઈ ભાજપનો કિલ્લો જે છે તે ધ્વસ્ત કરીને કોંગ્રેસનું શાસન લાવશું, પરંતુ એ આશા
નિષ્ફળતામાં નીવડી. એ જ રીતે બીજેપી માટે હાલ એ પ્રકારની આશા છે કે માધવસિંહ સોલંકીએ જે સ્થાપેલો રેકોર્ડ ગુજરાતની અંદર છે તેને બ્રેક કરીએ. આપને શું લાગે છે કે બંનેની આશા અપેક્ષાઓ જે 17ની અંદર હતી ને હવે ભાજપની બીજેપીની 2022ની અંદર છે, આ સુવર્ણ અવસર કોંગ્રેસ તો પરિવર્તિત ન કરી શકી, બીજેપી કરી શકે એ પ્રકારનું આપને લાગે છે? કારણ કે આવનાર ઇલેક્શનની અંદર સીટો જે છે તે વધવાની જે પ્રકારનું હાલનું કેલ્ક્યુલેશન છે તે પણ અલગ થશે. શું આપનું આકલન? માધવસિંહનો રેકોર્ડ તૂટે એ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ? માધવસિંહનો રેકોર્ડ તો ઠીક છે, કેશુભાઈનો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી તોડી નાખી છે. તો અત્યારે એવો શું માહોલ છે? સરકારે એવું તો શું કર્યું છે ગુજરાતની પ્રજા માટે કે એ 147 કે 150 ને વટાઈ જાય? તો એમની જે આશા છે એ આશા આ ત્રિકોણીય જંગ ઉપર છે. એટલે કાગળ ઉપરના જે અંકગણિત છે, અંકગણિતના ભરોસે ભારતીય જનતા પાર્ટી છે. એમને એવું છે કે ગાંધીનગરમાં જે થયું એ જ રાજ્યમાં થશે. અને ધીરે ધીરે પહેલા એમને આત્મવિશ્વાસ હતો. હવે મેં શરૂઆતમાં જે કોમેન્ટ કરી ને કે પ્રધાનમંત્રીથી માંડી સ્મૃતિ ઈરાની અહીંયા આવે છે તો કોંગ્રેસને ભૂલી જાય. તમે ડિબેટ જોશો, ડિબેટમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને આપણે યાદ કરાવવી પડે, એટલે તમે એકબીજાના પ્રતિસ્પર્ધી જો. એ લોકો આમ આદમી પાર્ટીને જ ફોકસ કરે છે. તો ભારતીય જનતા પાર્ટીને જે દિલીપભાઈએ વાત કીધી ને એ વાત ખબર પડી ગઈ. દાખલા તરીકે હિંમતનગરની ગ્રામ્યની સીટ છે કે કલોલની ગ્રામ્યની સીટ છે, દરેક ગ્રામ્યની સીટમાં નગરપાલિકાની સીટ આવે છે. ગઈ વખતની ભારતીય જનતા પાર્ટીની 53 સીટ જે ગ્રામીણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જીતી હતી, એનું બૂથ વાઇઝ એનાલિસિસ કરો તો આ જે સેમી અર્બન વિસ્તારના બૂથ અને એને અડીને આવેલા ગ્રામ્યના બૂથ છે એનું જે માર્જિન છે એ જ ભારતીય જનતા પાર્ટીની વિક્ટરી હતી. હવે આમ આદમી પાર્ટી જે છે એ આ જ એરિયા ઉપર ફોકસ કરી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે સમજાવ્યું છે કે આ ખિસ્સું બેયનું કાપી રહ્યું છે. રાજેશભાઈ, બેયના ખિસ્સા કપાઈ રહ્યા છે અને 17 જેવો માહોલ પણ નથી. બિલકુલ. એટલે જે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતનો જે માહોલ હતો, પરંતુ કોંગ્રેસે આ વખતે નરેશ પટેલને સાથે લઈ અને માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં સફળ ના થયા. આપણી સાથે રાજકોટથી જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, નરેશ પટેલ ફેક્ટરમાં કોંગ્રેસને સફળતા ના મળી, જો એ સફળતા મળી હોત તો શું સ્થિતિ સૌરાષ્ટ્રની ખાસ કરીને હોત? નરેશ પટેલ ફેક્ટરમાં જો કોંગ્રેસને સફળતા મળી હોત તો 100% કોંગ્રેસને એનો ફાયદો થયો હોત. એટલા માટે કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ફેવરમાં જે પરિણામ આવ્યા એની પાછળ પાટીદાર ફેક્ટર છે એ બહુ મહત્વનું હતું. આપને યાદ હશે કે 49માંથી કોંગ્રેસને 29 બેઠકો મળી હતી અને બીજેપી છે એ માત્ર 19 બેઠકો ઉપર જ અટકી. એટલે કે કોંગ્રેસને આખા ગુજરાતમાં જે 77 બેઠકો મળી એમાંથી 37% બેઠકો છે એ સૌરાષ્ટ્રની હતી. 2012ની તુલનામાં કોંગ્રેસને 2017માં 22 બેઠકનો ફાયદો થયો અને બીજેપીને 11 બેઠકનું નુકસાન થયું. આ પરિણામો જે ઉલટ સલટ થઈ ગયા એના માટેના અનેક કારણો હતા. એક તો પાટીદાર આંદોલન હતું. હાર્દિક છે એક સમયે પાટીદારોનો હીરો હતો. ખેડૂતોમાં બીજેપી સામે રોષ હતો, ગ્રામ્ય પ્રજામાં બીજેપી સામે રોષ હતો. એ બધા ફેક્ટરો ભેગા થયા અને એમાં મોટું ફેક્ટર હતું એ પાટીદાર ફેક્ટર હતું. આજે એ ફેક્ટર છે એ સપાટી ઉપર દેખાતું નથી ભાજપની વિરુદ્ધમાં. એટલા માટે કે 2017 પછી તો સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા. હાર્દિક પટેલ છે એ હાસ્યામાં ધકેલાઈ ગયો. પાટીદારોમાં દેખીતી રીતે આજે કોઈ આંદોલન જેવો વિરોધ ભાજપ સામે રોષ હોય એવી સ્થિતિ નથી. 2017 પછી સૌરાષ્ટ્રની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ, નગરપાલિકાઓની થઈ, કોર્પોરેશનની થઈ, ગ્રામ પંચાયતની થઈ, એ બધામાં બીજેપીને જગ્ગી બહુમતી મળી. એ બહુમતી દેખીતી રીતે જ પાટીદારો, ખેડૂતો, ગ્રામ્ય પ્રજા છે એના મતથી મળી હતી. એટલે કોંગ્રેસ છે એ સ્વાભાવિક રીતે એ પરિણામનું પુનરાવર્તન કરવું હોય તો એને પાટીદાર કોમ્યુનિટીનો સહકાર જોઈએ, કોળી કોમ્યુનિટીનો સહકાર જોઈએ અને એ સહકાર છે એ પાટીદારોના નરેશ પટેલ જેવા અથવા તો તે સમયે હાર્દિક પટેલ હતો એ પ્રકારના નેતાઓના સપોર્ટ વગર કોંગ્રેસને મળી શકે નહીં. એટલે જો ખરેખર નરેશ પટેલ છે એણે કોંગ્રેસનો સાથ મૂકી દીધો હોય તો કોંગ્રેસ માટે એ બહુ સારું ચિહ્ન નથી. બિલકુલ. તો નરેશ પટેલ ફેક્ટરમાં પણ કોંગ્રેસની જે ઈચ્છા હતી એ પૂર્ણ ના થઈ. પ્રશાંતભાઈ, 17 જેવો માહોલ બનાવવાના પ્રયત્ન, પરંતુ એવું કંઈ પણ હાથ નથી લાગી રહ્યું છે. 17માં ઘણું બધું હાથ લાગી ગયું હતું.
સત્તરની આખી પરિસ્થિતિ અલગ જ હતી કારણ કે એ વખતે સમાજનો પણ સપોર્ટ હતો કે ભાઈ અમે સરકાર વિરોધી તમારી જોડે એટલે જે સંગઠન સામાજિક સંગઠન જોડે રહેવા તૈયાર છે. પછી ધીરે ધીરે તમે જોયું તો બધું ખસતું ગયું. એ જ નરેશભાઈ પટેલની એક બૂમ પડી કે પાટીદાર સીએમ હોવા જોઈએ, પાટીદાર સીએમ મળી ગયા. આમ જોવા જાવ તો ભાજપ અને પાટીદાર એ બંને એક સિક્કાની બે બાજુ છે એવું ભાજપના નેતાઓ કહે છે અને આપણને પણ ક્યાંક ગ્રાઉન્ડ પર દેખાય છે. નરેશ પટેલ હવે પોતાના મનથી એ ક્યાંય રાજકારણમાં ન જોડાયા, કોઈ દબાણથી ના જોડાયા કે એમની પોતાની ઈચ્છા ઇનડાયરેક્ટલી સમાજને સરકાર સાથે રાખવાની હતી એ આપણને અત્યારે ખબર નથી. હા, અત્યારે કોંગ્રેસ ડેફિનેટલી રોજ નરેશભાઈ પાસે ક્યાંક ને ક્યાંક જાય છે અને મને જ્યાં સુધી મેસેજ છે કે નરેશભાઈ અંદર ખાને કોંગ્રેસ સાથે નેગોશિએટ પણ કરી રહ્યા છે અમુક સીટોનું કે આટલી સીટો અમને આપો, અમે કહીએ એને તમારે ફાળવવાની, ખોડલધામના બેનર હેઠળ. અને એ નેગોશિએશન 45 સીટ સુધી આવીને અત્યારે અટક્યું છે. પણ એ બધાની વચ્ચે પાછો એક નવો આંચકો લાગી ગયો એ છે કે સુરતથી અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાયા. હવે અલ્પેશભાઈ કથિરિયા એટલે એ શક્યતા મેં કીધું ઓલમોસ્ટ ફાઇનલ જેવું છે આમ તો, બરાબર. હવે એક કેમ એ દિશામાં જાય છે કારણ કે જો એ ત્યાં જાય તો ડેફિનેટલી એવું માની લેવાનું કે આખો પાટીદાર સમાજ ભાજપ સાથે રહેશે કારણ કે નોન પોલિટિકલ એવા 3-4 માણસો જ છે જે આ બીડું ઝાલીને બેઠા હતા. એ કદાચ જે કેસો દબાયા છે એ કેસોમાંથી મુક્ત થવા માટેનું પ્રેશર પોલિટિક્સ છે એવું આપણે માની શકીએ કે એના માટે થઈ અને એ જે વાત છે ચાલતી હોય. પરંતુ બિલકુલ કોંગ્રેસમાં જે કકડાટની સ્થિતિ છે, જયવંતભાઈ ખાસ જિગ્નેશ મેવાણી પણ નિષ્ક્રિય, કકડાટ અલગ અલગ જે ગ્રુપિઝમ ચાલી રહ્યા છે એ કેટલું નુકસાન કોંગ્રેસને કરશે આ વખતેની ચૂંટણીમાં? કોંગ્રેસમાં આપણે જોઈએ તો દર ચૂંટણીએ નેગેટિવ પોઈન્ટ જ દેખાતા હોય છે અને એને બૌદ્ધિક ભાષણો પહેલા જે રેલીમાં થતા હોય તો એમાં પણ આપણને એવું કોઈ ભાજપ જેવું કે કેજરીવાલ જેવું આકર્ષક ફેક્ટર કોઈ લાગતું નથી. કોંગ્રેસ માટે ચૂંટણી કેમ જીતે અથવા એક પણ બેઠક એને કેમ આવે તો એવું કોઈ પણ પાસું તમે કહી શકતા નથી. પણ આમ છતાંય હકીકત તો એ છે કે કેટલીક બેઠકો એ કોંગ્રેસ જ જીતતી આવે છે. વાંકાનેરની તમે લઈ લો કે પછી ખેડબ્રહ્મા અત્યાર સુધી, તો એવી ઘણી બધી બેઠકો તમે એ કોંગ્રેસ સિવાય કોઈ જીતતું નથી. એ 2002માં કેટલીક બેઠકો છે ભાજપ સફળ થયો હતો, પરંતુ એ પછી પણ મોદી વેવમાં હોય કે પછી 2017માં પણ કોંગ્રેસ પાસેથી બેઠક લઈ શકતા નથી. કોંગ્રેસનો કકડાટ છે બધું જ છે, પણ કોઈક રીતે એને એના જે નેતા હોય એને અમુક કહી દેવામાં આવે છે કાનમાં કે ભાઈ આ બેઠક તમારી છે, એટલે એ પ્રકારે એ લોકો મહેનત શરૂ કરી દે છે. આજે કેશોદ હોય, સાબરમતી હોય, એવી ઘણી બધી બેઠકો છે જ્યાં કોંગ્રેસના જે નેતાઓ છે એ પોતાની રીતે મહેનત કરી રહ્યા છે. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું કે કોંગ્રેસ કેટલીક બેઠક ઉપર જીતે છે 60થી વધુ બેઠક, તો એનું કારણ એ છે કે એનું સંગઠન નહીં, સંગઠન કરતા એ નેતા જવાહર ચાવડા અત્યાર સુધી જીતતા હતા એ પોતાની વ્યક્તિગત પ્રતિભાના આધારે જીતતા હતા. કુંવરજી બાવળિયા જીતતા હતા એ પોતાની વ્યક્તિગત પ્રતિભા, એ ભાજપમાં જાય તો પણ જીતે, જવાહર ચાવડા ભાજપમાં જાય તો પણ જીતે. તો આવા ઘણા બધા નેતાઓ ત્યાં છે જે વ્યક્તિગત મહેનત, કોંગ્રેસ તરફથી પાર્ટી તરફથી કોઈ એને મદદ મળે ન મળે એ પોતાની રીતે મંડેલા રહે છે. અને એને જો આ કોંગ્રેસને સદબુદ્ધિ સૂજે ઘણા બધા એ લોકોને તો આપે જ છે, પણ એના કારણે જીતે છે એવું મારું માનવું છે. તમે જે રીતે કીધું કે વ્યક્તિગત રીતે એ વિસ્તારની અંદર પકડ જમાવતા એવા નેતાઓ છે. દિલીપભાઈ, તમને એ પૂછવા માંગીશ કે જે પ્રકારે નો રિપીટેશનની થિયરી આવી અને જે જૂના જોગીઓ જે રીતે કોંગ્રેસની અંદર કહે છે કે કકળાટ છે, બીજેપીમાં પણ હોય, પણ એ સ્વાભાવિક છે, સરકાર છે એમની એટલે બહાર ના આવે ખુલીને. જે જૂના જોગીઓને ગરભેગા કરવામાં આવ્યા, હવે સૌના મુખે એ જ સવાલ હોય છે કે ભાઈ હવે ફરી એમને વિધાનસભા જંગની અંદર ઉતારવામાં આવશે કે નહીં. અલગ અલગ ચહેરાઓ, જે રીતે કુંવરજીભાઈની પણ વાત થઈ, જવાહરભાઈની પણ વાત થઈ અને મૂળ ભાજપના જે લોકો હતા તેમની પણ વાત થઈ. આપને શું લાગે છે કે જે પણ ફોર્મ્યુલા નક્કી થશે, કારણ કે 27-28 થી સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ શરૂ કરી રહ્યું છે, શું આપને લાગે છે ગુજરાત રાજકીય પ્રયોગશાળા માનવામાં આવતી હોય છે, આ પ્રયોગ નો રિપીટેશનનો ઇલેક્શનની અંદર ટિકિટ ડિક્લેર કરવા સંદર્ભે પણ હોઈ શકે કે નહીં? આપનું શું આકલન, અને જો હોય તો ફાયદો નુકસાન? સૌથી પહેલા એ જ મહત્વની વસ્તુ છે કે ભાજપે અને ઇવન તમે જો કે જયપ્રકાશ નડ્ડા જે એમના અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમને ગુજરાતમાં આવીને કીધું હતું કે ભાઈ ગુજરાત અમારી પ્રયોગશાળા છે.
એટલે ભાજપ માટે ગુજરાત 100% પ્રયોગશાળા છે અને નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા અને અહીંથી ગયા એ પહેલાનું એમનું શાસન ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું જુઓ તો દરેક પ્રકારના જે એક્સપેરિમેન્ટ ભાજપે દેશ લેવલે કર્યા એ પહેલી શરૂઆત ગુજરાતમાંથી જ થઈ હતી. એ તમે જુઓ કે નરેન્દ્ર મોદી જ્યારે 2007 પછી ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે સૌથી પહેલા આ ફોર્મ્યુલા એપ્લાય કર્યો હતો કે નો રિપીટ થિયરી, એટલે બધા ઉમેદવારો કોર્પોરેશનના એમણે બદલી નાખ્યા હતા અને બધા જ જીતી ગયા અને સરકાર પણ એકચ્યુઅલી કોર્પોરેશનમાં ભાજપની બની. એ પછી તમે જો સતત નો રિપીટની ફોર્મ્યુલા ચાલતી આવે છે અને એ આખા દેશમાં ઇવન તમે જો હમણાં હિમાચલમાં જે થયું, હિમાચલમાં પણ એમણે 23 લોકોને ટિકિટ નથી આપી એટલે નો રિપીટ ક્યાંક મોટે ભાગે ત્યાં પણ એમણે લાગુ કર્યું છે. ગુજરાતમાં પણ એ એક્સપેક્ટેડ છે કારણ કે તમે જુઓ કે હું માનું છું કે જે ભાજપના કેટલાક નેતાઓ કહે છે અંગતમાં એ એવું છે કે લોકોનો રોષ વ્યક્તિ સામે હોય છે, પાર્ટી સામે નથી હોતો. એટલે જ્યારે તમે વ્યક્તિ બદલી નાખો તો પાર્ટી સામેનો જે રોષ હોય છે ને એ દબાઈ જાય છે. એટલે નો રિપીટની ફોર્મ્યુલા ત્યાંથી શરૂ થઈ કે ભાઈ આ વ્યક્તિને બદલી નાખ્યો એટલે પાર્ટી સામે જો કોઈ રોષ નથી તો વ્યક્તિ સામેનો રોષ દબાઈ જાય. એટલે નો રિપીટ હું માનું છું કે આ વખતે પણ થશે. અને જે રીતે તમે જુઓ કે આખું મંત્રીમંડળનો એક્સપેરિમેન્ટ કર્યો આખા ભારતમાં કદાચ પહેલી વખત હતો પણ ક્યાંય કોઈ બળવો નથી થયો, કોઈ એક અવાજ નથી કર્યો, ક્યાંય કશું જ નથી થયું. એટલે પ્રયોગ નો રિપીટનો સફળ જ છે અને આ વખતે પણ થશે. અને એમાં જે દિલીપભાઈ જે રીતે જયવંતભાઈએ કીધું ભાઈ વ્યક્તિગત રીતે જે તે વિસ્તારની અંદર પકડ જમાવતા નેતાઓ છે, બાહુબલી નેતાઓ પણ કહી શકાય. જવાહર ચાવડાની વાત હોય, કુંવરજીભાઈની વાત હોય, કદાચ આ લોકોને રિપીટ ના કરે ને નવા મૂર્તિયા શોધીને લાવે તો આ જૂના મૂર્તિયાનો રોલ શું રહેશે? જૂના મુહૂર્તે એકચ્યુઅલી તમે ભાજપની તમે જુઓ કે ભાજપમાં 2002 પછી ઘણા બધા એવા કહેવાતા નામો હતા કે જેના વિશે એવું કહેવાતું હતું કે આ નહીં હોય ને તો ભાજપને બહુ મોટું નુકસાન થશે. પણ મોદીના રહેતા એવું ક્યારે થયું જ નહીં કે કોઈ રહે કે ન રહે, એક જ ચહેરો ગુજરાતમાં ચાલે છે. અત્યારે પણ તમે જુઓ કે ગુજરાતમાં માર્કેટિંગ માત્ર એક ચહેરાનું થાય છે અને એ મોદી છે. મોદીના નામે મત મળે છે, ભાજપના નામે મત નથી મળતા. એટલે જવાહર ચાવડા હોય કે ન હોય કે કુંવરજી બાવળિયા હોય કે ન હોય પણ એ મોદીના નામે મત મળશે. એટલે એ લોકોને કોન્ફિડન્સ કોંગ્રેસ જેવા ભાજપમાં એવા દિગ્ગજો નથી કે જે પોતાના દમ પર તો મહાચર્ચામાં હજુ પણ જે ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા છે તે ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. ગુજરાત ફર્સ્ટની આ જનમત મહાચર્ચામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાઓ કરી રહ્યા હતા રાજકીય વિશ્લેષકો સાથે, પત્રકારો સાથે કે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ કયા પ્રકારની વિધાનસભા ઇલેક્શનને લઈને છે. ફરી એકવાર આ ચર્ચાનો દોર જે છે તેને આગળ વધારીશું. પ્રશાંતભાઈ, તમારી પાસેથી એ જાણવા માંગીશ કે જે પ્રકારે પરંપરાગત વોટ બેંકની વાત કરીએ તો કોંગ્રેસનો આદિવાસી બેલ્ટ, ઉમરગામથી અંબાજી સુધીનો બેલ્ટ હતો, તે માનવામાં આવે કે ભાઈ ત્યાં કોંગ્રેસની પકડ પરંપરાગત રીતે મજબૂત છે. તો બીજેપી અર્બન અને સેમી અર્બનની અંદર પણ આમ આદમી પાર્ટી જે રીતે કૂદી પડ્યું છે તેને લઈને એમના પણ અર્બન સેમી અર્બન વોટ બેંક હોય તે પ્રકારની તૈયારીઓ જે છે તે લાગી રહી છે. તેમની ગ્રામીણ વિસ્તારની અંદર ભલે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનવામાં આવતી હતી પરંતુ એવા દિગ્ગજ નેતાઓ આદિવાસી વિસ્તારમાંથી કે જેઓ ખસીને હવે ભાજપમાં આવી ચૂક્યા છે. તો આ જે પરંપરાગત વોટ બેંક હતી તેની અંદર 2022માં કંઈ ફેરફાર જોવા મળશે કે એ જ પેટર્નથી આગળ વધે તે પ્રકારની શક્યતા લાગે છે? આમ આદમી પાર્ટીની જે ઇમેજ ને ઇમ્પ્રેશન દિલ્હી પછી હતી કે સિટી વિસ્તારમાં એટ્રેક્ટ કરે છે. આજે પાણીની વાત છે, વીજળીની વાત છે, એ આરોગ્યની વાત છે, એ પહેલાં સિટી વિસ્તારને વધારે એટ્રેક્ટ કરે. એટલે અમને પણ એવું લાગતું કે સિટીમાં આવશે. પણ એમણે જ્યારે અહીંયા લોન્ચ પાર્ટીને જે રીતે હેવીલી લોન્ચ કરી તો સૌરાષ્ટ્રની યાત્રાથી ચાલુ કરી અને સૌરાષ્ટ્રમાં બધે ફર્યા. એના ઉપરથી ક્યાંક એ ગ્રામ્ય વિસ્તારમાં પેનિટ્રેશન કરવાનું ચાલુ થઈ ગયું. ત્યાં પેનિટ્રેટ થયું પણ ખરું. જો ગાંધીનગરમાં સિટીમાં ક્યાંય એટલી સફળતા ન મળી જેટલી અત્યારે બહાર એમને વોટ શેર તો લઈ ગયું. વોટ શેર સીટ ના મળી ને, વોટ શેર લઈ જાય છે અલગ વસ્તુ છે. એટલે એ જ વસ્તુ હવે આ 22 વિધાનસભાના પરિણામમાં થશે કે આમ આદમી પાર્ટીને સફળતા ન મળે પણ વોટ શેર નાનો મોટો લઈ જાય. અત્યારે સર્વેમાં પણ 17% સુધી આપણે પહોંચી ગયા છે. હવે 17 થી નીચે ઉતરે છે કે ઉપર જાય છે, હજી જેમ જેમ આગળ સમય એમના ઉમેદવારો બીજા પક્ષના ઉમેદવારો આવશે એમ ખ્યાલ આવશે. એટલે આમ આદમી પાર્ટી શહેરમાં તમે સમજો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ આ 4ની અર્બનની 35 સીટો જેમાં હાલમાં 31 સીટો ભાજપ પાસે છે.
ત્યાં પણ એવો માહોલ હજી નથી બનતો કે ભાઈ હા આમ આદમી પાર્ટી અમને બધી રીતે સ્વીકાર્ય છે કે એ સીટોમાંથી કેટલી સીટ મેળવી શકે ક્વેશ્ચન માર્ક છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં પેનિટ્રેશન થોડું ઘણું કર્યું. હજી બી અમુક જગ્યા એવી છે જ્યાં એમનું સંગઠન નથી, પણ એમણે શું કર્યું છે, એક કાઇન્ડ ઓફ વિસ્તારની લોકલ સેલિબ્રિટીને પકડ્યા છે અને એમને જ ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેમ કોઈ ખેડૂત મોટો આગેવાન છે, જ્ઞાતિગત સમીકરણો કે પછી બીજી કોઈ પરિસ્થિતિઓને ધ્યાને નથી રાખી, ફેસ છે ને ફેસ બનાવ્યો, કોઈ સેલિબ્રિટી, કોઈ મોટો ડોક્ટર, હા કોઈ મોટા વકીલ છે, કોઈ મોટા પત્રકાર છે, ખાસ કોઈ ઉજળિયાત કોમને વધારે ટાર્ગેટ કરી છે. પરંતુ એક્ઝેક્ટલી અત્યારે બી તમે જો તો પાટીદારની ટિકિટો આ વખતના છેલ્લા લિસ્ટમાં જોઈએ તો પાટીદારના નામ વધારે છે. તો એ રીતે સેલિબ્રિટી કાઇન્ડના જે ચહેરા હતા, જે સંગઠનને ચલાવતા, જે નેતા હતા, જે નોન પોલિટિકલ સંગઠન સાથે વધારે જોડાયેલા હતા, એ લોકોને એમણે પકડ્યા. કારણ કે એમનો પોતાનો એક વોટ બેઝ છે જે 10 થી 20,000 વોટ પોતે પોતાના નામે લાવે, પાર્ટીનો પ્રાણ ફૂંકાય એટલે 20 ના 25,000 થઈ જાય. આવી એક ફાઇટ આમ આદમી પાર્ટી આપવા માટે સક્ષમ છે. પણ જયવંતભાઈ, મારો તમને અહીંયા સવાલ છે કે જે રીતે પંજાબ સાથે ગુજરાતને સરખાવવું, દિલ્હી સાથે ગુજરાતને સરખાવવું, જો આ બંને રાજ્ય નું જે બજેટ છે એ પણ આપણા કરતાં ઓછું છે, ઘણી બધા દ્રષ્ટિએ ગુજરાત ઘણું આગળ છે, પરંતુ એ છતાંય એ રાજ્યની વાત વારંવાર ગુજરાતમાં આવી અને નોન ગુજરાતી કેજરીવાલ પ્રયત્ન કરે, એ સફળ થશે ખરા? જે રીતે તમામ બાબતોને લઈ જવાનો પ્રયત્ન હાલ થઈ રહ્યો છે. પહેલી વાત તો એ છે કે દરેક રાજ્યની પોતાની એક અલગ તાસીર હોય છે. ગુજરાતની તાસીર 1962થી આપણે અહીંયા જોઈએ તો અહીંયા અત્યારે નરેન્દ્ર મોદી છે, હવે ડબલ એન્જિન સરકારનું સૂત્ર કહે છે, પરંતુ ગુજરાતની તાસીર એવી રહી છે કે 1962થી 1989 સુધી મોર ઓર લેસ કોંગ્રેસની સરકાર, એ વચ્ચે 1975નો ગાળો બાદ કરી દઈએ તો એ બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર જનતા મોરચાની રહી, તો 1977માં પણ કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર રહી. 1989માં ત્યાં કેન્દ્રમાં જનતા દળના મોરચાની સરકાર બની, તો અહીંયા પણ 1990માં ચિમનભાઈ પટેલ અને ભાજપની સંયુક્ત સરકાર બની. 1995માં પહેલી વાર ભાજપની અહીંયા બહુમતીવાળી સરકાર બની, તો કેન્દ્રમાં 1996માં વાજપેયીની ભલે 13 દિવસની સરકાર, તો અહીંયા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસના ટેકાવાળી સરકાર બની, તો ત્યાં દેવેગૌડાની કોંગ્રેસના ટેકાવાળી સરકાર બની. 1997માં દેવેગૌડા બદલાય અને ઇન્દ્રકુમાર ગુજરાલ આવ્યા, તો અહીંયા પણ તમે જુઓ તો દિલીપ પરીખ એ જ પક્ષના, એમાંય પણ એવું જ થયું કે ભાઈ સીતારામ કેસરીને કોંગ્રેસને પસંદ ન થાય એટલે દેવેગૌડાને હટાવીને આઈકે ગુજરાલને બનાવ્યા. અહીંયા પણ એ જ થયું કે શંકરસિંહ વાઘેલા સાથે નથી મજા આવતી તો દિલીપ પરીખને બનાવી દીધા. અને પછી 1 વર્ષ પછી 1998માં ત્યાં પણ ચૂંટણી આવી, અહીંયા પણ ચૂંટણી આવી, ત્યાં ભાજપના નેતૃત્વવાળી મોરચા સરકાર બની, અહીંયા સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની. આમ તમે જોયા રાખો તો એ સતત ડબલ એન્જિનની સરકાર અહીંયા રહી જ છે. એટલે ગુજરાતની તાસીર અલગ છે, પંજાબની તાસીર અલગ છે. પંજાબમાં જે ચૂંટણીનું આખું સમીકરણો બન્યા હતા એમાં કોંગ્રેસ પોતે એક તો વેચાયેલી સિદ્ધુ અને ચરણજીતસિંહ ચન્ની, પહેલાં અમરિંદરસિંહ સાથેનો ખેલ થયો, પછી ભાજપ એકલો એ અમરિંદરસિંહ સાથે ટેકામાં તો જે બે કજોડું હતું, કારણ કે અમરિંદરસિંહ સામે ભાજપ બે લડતા હતા. એવી જ રીતે અકાલી દળ ને બસપાનું હતું, એટલે 5 પંખીઓ જંગ હતો. ગુજરાતની તાસીર છે કે ડબલ એન્જિન વાળી સરકાર હોય એની સાથે ઇતિહાસ જોઈ લો. જયવંતભાઈ, હું તમને ખૂબ બારીકાઈથી પૂછવા માંગુ કે જે આરટીઆઈ થાય છે દિલ્હીની અંદર, એનો જે ડેટા વારંવાર ભાજપ કે કોંગ્રેસ અહીંયા ગુજરાતમાં આવીને જે આંકડાઓ મૂકે છે, શિક્ષણની વાત હોય તો ગુજરાતની શાળાઓ, યુનિવર્સિટીઓ, તેની વાત મૂકવામાં આવે છે, અને કેજરીવાલ અહીંયા આવીને જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે, આ બધી વાસ્તવિકતાને ગુજરાતની જે નાળ પાડખું પ્રજા છે કઈ રીતે જોઈ રહી છે? મેં કહ્યું એમ કે ગુજરાત છે ડબલ એન્જિન, એટલે એ સ્થિર, શાંતિ અને સમૃદ્ધિ, કારણ કે આ એક સરહદી વિસ્તાર છે અને અહીંયા 2 પાર્ટી પોલિટિક્સ. હજી પણ કોંગ્રેસને આપણે નબળી આંકીએ છીએ, એવું નથી. કોંગ્રેસ નબળી નહીં થાય. ભલે વડાપ્રધાને પહેલાં હમણાં કીધું, મેં તો મારી ડિબેટ તમે કદાચ રિકોલ કરશો તો ઘણી બધી ડિબેટમાં કીધું કે કોંગ્રેસને જેટલી નબળી આંકીએ છીએ એટલી નબળી છે નહીં. કોંગ્રેસ એનો વિપક્ષ તરીકે, હું ભલે અત્યારે જે કંઈ પેલું થશે, હજી સમીકરણો ઘણા બદલાવાના હોય તો બદલાશે, હું એકદમ સ્પષ્ટ રીતે કહું છું, કોંગ્રેસ મુખ્ય વિપક્ષમાં રહેવાનો છે. મોદી સાહેબ ત્યાં ગયા પછી પણ અહીંયા 77 જેટલી બેઠક કોંગ્રેસે જીતી વડાપ્રધાન બન્યા પછી, એટલે એ પણ પોતાનું એક એનું છે, એનો કોંગ્રેસનો કમિટેડ એક વોટર છે, એને તમે નકારી શકો નહીં. મેં કહ્યું એમ કે અમુક હવે વાંકાનેર છે તો એમાં પીરઝાદા પરિવાર જ જીતે છે. એના પિતાજી અબ્દુલ મુતાલિબ હતા, મંજૂર હુસૈન પીરઝાદા હતા, અને અત્યારે મોહમ્મદ જાવેદ પીરઝાદા છે, બરાબર. તો એવા તમે ઘણા બધા જોઈ શકો કે હવે દાખલા તરીકે કેટલી બેઠકો એવી થઈ કે જેમાં રાધનપુર ઠાકોરને તમે લઈ આવ્યા પણ તમે ચૂંટણી ન જીતી શકે, ધવલસિંહ ઝાલાને તમે લઈ આવ્યા
તો એક જીતી કોંગ્રેસ ગમે તે ઉમેદવારને ઉભા રાખે ત્યાં જીતે જ છે. સી.આર. પાટીલ સાહેબે બી સ્વીકાર્યું છે કે 50 સીટો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીત્યું જ નથી આઝાદી પછી, અને એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ કોંગ્રેસ ઘેર જઈને સુઈ જાય ને તો 60 સીટ તો એને આવવાની જ છે. 60 સીટનો જે એટલે એનો એક રેશિયો છે. તમે જુઓ આટલી નબળી પરિસ્થિતિમાં બીજું એ પણ છે કે આમ આદમી પક્ષે જેટલો વહેલો પ્રચાર શરૂ કર્યો ને એટલી એની બધી ધીમે ધીમે તમે જો પોલ ખુલી રહી, એની સામે કોંગ્રેસ સાયલન્ટ છે. બરાબર, એની કોઈ નેગેટિવ બાજુ આજે એક શિવરાજ પાટીલે ભૂલ કરી છે, ગીતામાં એમ કે જીવાત છે એવું કહી દીધું, પણ એ સિવાય તમે જુઓ તો કોંગ્રેસનું એકદમ સાયલન્ટ. હવે સાયલન્ટ હોય એટલે એની નેગેટિવિટી બહાર નથી આવવાની, એની ઉપર કોઈનું ધ્યાન જ નથી. આ વખતે ચીપટીમાં નથી આવ્યું. હા, એટલે એના કારણે એને ફાયદો થશે. 17માં સૌથી વધુ કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી ફાયદો થયો હતો ને એ માટે સૌરાષ્ટ્રમાં પણ જઈએ અને જામનગરથી ગિરીશભાઈ ગણાત્રા આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરી. ગિરીશભાઈ, સૌરાષ્ટ્રની સ્થિતિ શું કહી રહી છે? કારણ કે 17માં તો કોંગ્રેસને ભરપેટ મત આપ્યા, 22માં શું સ્થિતિ? અને ખાસ હવે એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી સૌથી વધુ સક્રિય જો હોય તો તે સૌરાષ્ટ્ર બેલ્ટ જે છે તેની અંદર છે. શું ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ આપને દેખાઈ રહી છે? સાચી વાત છે, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં સક્રિય છે. અમારે હાલાર પંથકમાં પણ ખાસ કરીને ખંભાળિયા દ્વારકા વિસ્તારની જે 2 બેઠકો છે ત્યાં કોન્સન્ટ્રેશન આપનું વધારે જોવા મળે છે. 17માં સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસને વધુ બેઠકો મળેલી, એનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસના જે વ્યક્તિગત શક્તિના આધારે જીતતા નેતાઓને ભાજપે પોતાનામાં સમાવી લીધા. જેમ કે અમારા 78 જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, 77 જામનગર રૂરલના રાઘોજીભાઈ પટેલ, આવા જે પોતાના શક્તિ ઉપર ચૂંટાયેલા નેતાઓ કોંગ્રેસમાં હતા એને ભાજપમાં લઈ લીધા. સ્વાભાવિક છે, એના હિસાબે સૌરાષ્ટ્રમાં ગત વખત 17 જેટલી બેઠકો કદાચ કોંગ્રેસને ન મળે. ગ્રાઉન્ડ લેવલ ખરું કોંગ્રેસનું કે આપનું મજબૂત ગ્રાઉન્ડ લેવલ સૌરાષ્ટ્રમાં? નો રોલ હું એમ માનું છું, ના, ગ્રાઉન્ડ લેવલ તો હજી કોંગ્રેસનું જ કહી શકાય, કેમ કે આપ તો હજી પાપા પગલી કરી રહ્યું છે. સંગઠનની દ્રષ્ટિએ પણ હજી એનું માળખું પણ વ્યવસ્થિત નથી ગોઠવાઈ શક્યું અમુક વિસ્તારોને બાદ કરતા. આ દ્રષ્ટિએ આપનો રોલ હું એમ માનું છું કે શાસક પક્ષના ઉમેદવારોની યાદી જાહેર થશે તે પછી નવા રાજકીય સમીકરણો રચાવવાની શક્યતા નકારી શકાય નહીં. પણ ગિરીશભાઈ, ત્યારે આપનો રોલ. મારો તમને અહીંયા એક સવાલ છે કે ખાસ પાટીદાર સમાજે આ વખતે કોની સાથે રહેશે? બીજું કે સિનિયર નેતાઓ છે ત્યાં, અકુભા મિનિસ્ટર રહી ચૂક્યા છે, ફળદુ સાહેબ પણ ત્યાં મિનિસ્ટર રહી ચૂક્યા છે, ત્યારે ટિકિટોને લઈને શું સંભળાઈ રહ્યું છે? રિપીટ ની વાત ત્યાં સંગઠનમાં થઈ રહી છે. કોને ભાજપ ટિકિટ આપશે? જો નવા ચહેરાઓને ટિકિટ આપે તો શું સ્થિતિ, કે પછી હકુભા અને જે ફળદુ છે, રાઘવજી પટેલ છે, તમામને રિપીટ કરવામાં આવશે? ગ્રાઉન્ડ શું છે? ટિકિટોને લઈને ભાજપનું શું ગ્રાઉન્ડ છે? અહીંયા 2 વાત અલગ પાડવી પડે, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર. સપોઝ હાલારની દ્વારકા બેઠક છે તો ત્યાં નો રિપીટ થિયરી કદાચ ન પણ વિચારવામાં આવે, અબુભાને જ કન્ટિન્યુ કરવાનું. એ જ રીતે જામનગર શહેરમાં આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ બંને સિટી વિસ્તારમાં છે. હકુભા ગત 2017માં જીતા, એ પહેલા કોંગ્રેસમાંથી જીતતા હતા, પાછી ભાજપમાંથી જીતા. હવે ભાજપ ન ટિકિટ આપે તો આ શહેરી વિસ્તાર ભાજપના ઉમેદવારને સ્વીકારશે. અહીંયા સિટી વિસ્તારમાં જ્ઞાતિવાદી પરિબળનું અસર બહુ ઓછી છે, એટલે શહેરી વિસ્તારમાં કદાચ ભાજપની નો રિપીટ થિયરી વધુ જોવા મળે એમ માનું છું. સાથે રાજકોટ પણ જોઈ લઈએ, કારણ કે સૌરાષ્ટ્રનો મુખ્ય સેન્ટર જે છે તે પૈકીનું રાજકોટ છે. રાજકોટની કયા પ્રકારની સ્થિતિ જગદીશભાઈ? ખાસ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, જૂના જોગીઓ છે, તેમની કયા પ્રકારની મહેચ્છાઓ છે? ફરી એકવાર વિધાનસભા ગૃહની અંદર બેસવાની, નહીં બેસવાની, શું સ્થિતિ? રાજકોટની 4 બેઠકો છે, એમાંથી 1 બેઠક છે એ અનામત બેઠક છે. બાકીની 3 બેઠકો છે, એમાંથી 2 બેઠકો એવી છે કે જેની ઉપર કોઈ પણ પક્ષ છે એણે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવી પડશે. વિજયભાઈ જે બેઠક ઉપર બેઠા હતા એ બેઠક એવી છે કે જેની ઉપર સવર્ણોને ટિકિટ આપી શકાય,
અને સવર્ણોને ટિકિટ એટલા માટે આપવી પડે કે બાકી આવી રાજકોટ ને જામનગર જેવી 2-4 બેઠકોને બાદ કરતાં સૌરાષ્ટ્રની અંદર સવર્ણોને ટિકિટ દઈ શકાય એવી તકો બહુ ઓછી છે. હવે બેઝિકલ મુદ્દો એ આવે છે કે વિજયભાઈ તો જાણે ટિકિટ નહીં મળે એવું લાગે છે, એટલા માટે કે વિજયભાઈને તો ત્યાં પંજાબના બનાવી દીધા પ્રભારી. ગોવિંદભાઈ પટેલ અત્યારે સિટિંગ ધારાસભ્ય છે, એ બહુ નિષ્કલંક માણસ છે, એમની લોકપ્રિયતા છે, લોકો સાથે જોડાયેલા છે, પણ એમને ઉંમરનું ફેક્ટર કદાચ નડી શકે એમ છે. ઉપરાંત નો રિપીટ થિયરીમાં માની લો કે એમનું નામ નીકળી જાય તો એની જગ્યાએ નવા ઉમેદવારની પસંદગી થાય. હવે કોની પસંદગી થાય એ બધા સ્પેક્યુલેશન છે, એમાં ખરેખર પૂરતી માહિતી ન હોય ત્યાં સુધી નહીં પડવું જોઈએ, એટલે હું પણ એમાં નથી પડતો. પણ એ જગ્યાએ કોઈ કદાવર પાટીદાર નેતા છે એને ટિકિટ આપવામાં આવશે એવું લાગે છે. હવે કેટલીક વાતો એવી છે કે જેની બહુ જાહેરમાં ચર્ચા નથી થતી, પણ સવાલ એ છે કે ભૂતકાળમાં જે લોકો બીજેપીમાં હતા, જે લોકો અત્યારે જૂના પ્રધાનમંડળના સભ્યો હતા અને અત્યારે પ્રધાનમંડળમાં નથી, એ લોકોને ટિકિટ ન મળે તો એ લોકો શું રાજકીય સંન્યાસ લેશે? માની લો કે કુંવરજીભાઈ છે, એને જસદણમાં ટિકિટ ન આપે તો કુંવરજીભાઈ હાથ જોડીને બેઠા રહેશે કે નહીં બેઠા રહે આપણને ખબર નથી. પણ સામાન્ય વાત એવી છે કે કોઈ રાજકારણી છે એમ આમ મેદાન છોડીને ભાગી જતા નથી. માણાવદરમાં જવાહરભાઈ ચાવડા છે, એ શક્તિશાળી નેતા છે, એ વિજયભાઈના પહેલા પ્રધાનમંડળના સભ્ય હતા, અત્યારે પ્રધાનમંડળમાં નથી. હવે માની લો કે માણાવદરમાં ભાઈને જવાહરભાઈને ટિકિટ ના આપે તો જવાહરભાઈ શું કરે? ટિકિટ આપે તો પણ જવાહરભાઈને ઘટનાઓ જે છે અનુમાન સાથે જોડાયેલી છે કે જો આવું ના થાય તો શું થાય. પણ રાજેશભાઈ તમારી પાસે એ જાણીશ કે જે પ્રકારે 27-28 વર્ષનું કોઈ સરકારનું શાસન હોય, ડબલ એન્જિન સરકારનું સૂત્ર આપવામાં આવ્યું ને ભરોસો ભાજપ પર એ પણ સૂત્ર આપવામાં આવ્યું, પરંતુ સાથે સાથે ઘણા બધા ફેક્ટરો એ પણ છે કે જેના પર ભાજપ પણ ધ્યાન આપી રહ્યું છે ને સરકાર પણ ધ્યાન આપી રહ્યું છે. સરકાર સામે અલગ અલગ આંદોલનો થયા, કર્મચારીઓના, ખાસ એક ઉત્તર ગુજરાતની અંદર અર્બુદા સેના પણ સામે પડેલી છે. પાટીદાર ફેક્ટર જે છે તે ધીમું તો પડી ગયું છે, પરંતુ તેની અસર થશે કે નહીં થશે તે પણ એક મોટો સવાલ છે. આ તમામ બાબતોની અંદર એન્ટી ઇન્કમ્બન્સીની પણ વાત આવતી હોય કે લાંબો સમય સરકાર શાસનમાં હોય તો બેગેજ જે છે સરકાર સામે નેગેટિવ પાસાનું વધી જતું હોય છે. શું આપને લાગે છે આ સંદર્ભને લઈ? નાના નાના જે જૂથ છે એનો અસંતોષ છે, એનો સરવાળો થઈને એક એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થતી હોય તો એ સીધા પરિણામમાં જ રિફ્લેક્ટ થાય. દાખલા તરીકે તમે જે ઉદાહરણ આપ્યું કે માલધારી સમાજ છે, માલધારી સમાજનો કાયદો દબાણમાં સરકારે પાછો લઈ લીધો છે, પણ હાઈકોર્ટના દબાણમાં જે અત્યારે કાર્યવાહી કરવી પડે છે એના કારણે એ લોકોને બી એક આશંકા છે કે અત્યારે ચૂંટણી છે એટલે પાછો ખેંચ્યો છે, કદાચ ચૂંટણી પત્યા પછી આ કાયદો ફરી લાગુ કરે તો. એટલે માલધારી સમાજ છે એનો સરકાર પ્રત્યેનો અસંતોષ છે. વિપુલ ચૌધરીની ધરપકડ કર્યા પછી આપણે ગૌરવ યાત્રાઓમાં જોયું ચૌધરી સમાજનું જે રિએક્શન આવ્યું ત્યાં આગળ, અને મહેસાણા જિલ્લામાં બધે જે ગૌરવ યાત્રાઓ નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન થયો એ એક વસ્તુ છે. એના પછી પોલીસ પે ગ્રેડનો મામલો તો એ એમને સંતોષો ખરો, એમાં પાછું એક બેરિયર ઊભું કર્યું, એ પાછું ફરી વખતે પેલા લોકોએ આંદોલન કર્યું એટલે એને હટાવવું પડ્યું. પણ એનો જે ક્રેડિટ કેજરીવાલે લીધી એના કારણે પોલીસ પે ગ્રેડમાંથી જેમને મળ્યું છે એમને એવું થયું છે કે ભાઈ અમે તો આટલા બધા વર્ષોથી 16 વર્ષથી લડતા હતા, પણ મળ્યું ત્યારે જ્યારે પેલા બોલ્યા ત્યારે. એ રીતે આંગણવાડી બહેનોએ જે 17 આંદોલનો નાના મોટા થયા, શિક્ષકો અને પ્રોફેસરોનો હજી એક પ્રશ્ન ઊભો છે. આ બધા જે અલગ અલગ જૂથ અને અલગ અલગ સમાજોનો જે અસંતોષ છે એ અસંતોષનો સરવાળો થઈ અને જો અંડરગ્રાઉન્ડલી, કારણ કે હવે પરિસ્થિતિ એવી છે કે આપણે બધા આકલન કરીએ છીએ ને એમાં એક આપણા માઇન્ડસેટ એવા થઈ ગયો છે કે આપણો આત્મવિશ્વાસ એવો નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હારી શકે, અને એ જે આપણો જે માઇન્ડસેટ છે એ આપણી ચર્ચામાં પણ રિફ્લેક્ટ થાય, એ પ્રજામાં પણ રિફ્લેક્ટ થાય. એટલે વોકલ થઈને કોઈ લોકો બોલતા નથી, પણ આ બધો જે અસંતોષ છે એનો સરવાળો લોકો જેવું બોલે છે એવું જોવે છે એવું બોલે. એક્ઝેક્ટલી. એટલે તમે જાહેરમાં ચર્ચા કરો ને તો 10-7 માણસ એવા જે બીજેપીની ફેવર ના હોય, એ 7માંથી 2 જણા એવા હોય જે સામેના પક્ષને માનતા હોય, પણ કે આ બધી સામૂહિક ચર્ચામાં એક બાજુ ચાલતું હોય ત્યારે આપણે બહુ પડવું નથી. અને એ જે પડવું નથી એનો ભાવ છે ને એ અંદર આંદોલનની વાત આવી. તાપી રિવર લિંક યોજના કદાચ ખૂબ ચર્ચાનો વિષય રહ્યો, પરંતુ ચૂંટણી આવતા દબાઈ ગઈ. આ જે યોજના અને જે સમગ્ર આંદોલન કોંગ્રેસના આનંદ પટેલ એમાં હીરો પણ બન્યા. આદિવાસી બેલ્ટની અંદર સૌથી વધુ અસર કરે તે પ્રકારની આ વાત હતી અને તેને લઈને કંઈક ને કંઈક એ પ્રોજેક્ટ પણ પાછો લેવાયો.
ઘણા નેતાઓ મોટા પણ થયા આ આંદોલનને લઈને. અનંત પટેલની પણ વાત છે. શું આપને લાગે છે? એટલે આમ જોવા જાવ તો એક માન્યતા જે હતી ને કે ખામ થિયરીના આધારે આદિવાસી વોટ બેંક કોંગ્રેસની છે, પણ 17ના આવડા નેગેટિવ જુવાળમાં બી તમે એનું જુઓ તો 27માંથી 13, 12 અને 2 એટલે 13 ભાજપ પાસે સીટ છે, 12 કોંગ્રેસ પાસે અને 2 બીટીપી પાસે. બીટીપીનું હાલની તારીખમાં નક્કી નથી કોની જોડે બેસશે. એમણે આપ સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. હવે આ તાપી પાર લિંક પ્રોજેક્ટ જે આખો એમાં નુકસાની જતી હતી. હાલની તારીખમાં ઇવન સ્ટેચ્યુમાં પણ આ પ્રોબ્લેમ છે જ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈ અને છેક પાર તાપી સુધીના તમામ જમીનો એટલે જળ જંગલ જમીનનો જે પ્રશ્ન છે એ તો ત્યાંનો ત્યાં જ છે. ઇવન આદિવાસી માટે સૌથી વધુ શિડ્યુલ 5માં હજી સુધી ગુજરાત ક્યાંય એ શિડ્યુલ 5ને ફોલો નથી કર્યું. આદિવાસીની જે માંગ છે કે અમને શિડ્યુલ 5માં નાખી આદિવાસી રિલેટેડ જેટલી જમીનોનો હક અમને મળવા જોઈએ નથી મળતા. ઝારખંડની અંદર ને અન્ય રાજ્યોની અંદર બિલકુલ ઝારખંડે નાખી દીધું. તો આ જ વસ્તુ આદિવાસી સમાજે પકડી રાખે અને બધા આદિવાસી એક થાય તો 100% એ ધારે એની સરકાર બનાવી શકે. આમાં કોઈ પક્ષની આપણે વાત જ નથી, કારણ કે 70 લાખ કરતા વધારે આદિવાસી મતદારો છે અને 45 કરતા વધારે સીટો છે, પણ એ બી સ્પ્રેડ થઈ ગયો છે એટલે વેચાઈ ગયો છે એકબીજામાં અને કોઈ પક્ષનો વફાદાર રહ્યો નથી. અત્યારે બી અનંત પટેલ હીરો બની ગયા છે, પણ એની અસરે 2-3 એમની જે 4 સીટો છે ડાંગથી લઈ અને વલસાડ નવસારી એના 5-7 સીટો ઉપર જ નાની મોટી અસર કરે જે ઓલરેડી એમની પાસે છે, એટલે એ અકબંધ રાખશે. પણ એની લઈને આખા 27 સીટો ઉપર આદિવાસી પ્રભુત્વ રહે વત્તા બીજી 18 સીટો જે 45 જેટલી સીટો છે એ પરિણામમાં અસર ન દેખાય. હા, અમે તો કોંગ્રેસે કીધું છે, હું તો બહુ સ્પષ્ટ કહું છું કે કોંગ્રેસ જાહેર કરી દે કે અમે આદિવાસી સીએમ આપીશું, કારણ કે ભાજપ ક્યારેય નહીં આપી શકે. ભાજપ ક્યારેય વાણિયા બામણ પટેલ સિવાય સીએમ નહીં બનાવી શકે. ઓબીસીમાં મોદી સાહેબ એક અલગ અપવાદ હતો, એ આરએસએસ હતું, પણ અત્યારે કોઈ પણ કારણ કે સીએમ થયા પછી ઓબીસી થયા. હા, અને સીએમ થયા પછી ઓબીસી તરીકે સવર્ણને વધારે મહત્વ આપે. બિલકુલ. આ ક્યારે ભારતીય જનતા પાર્ટી ક્યારે વાણિયા બામણ પટેલ સિવાય સીએમ નહીં આપી શકે. કોંગ્રેસ આદિવાસી જે મારે વાત થઈ ને કે એવું કહે છે કે કોંગ્રેસ અમારો ઉપયોગ કરે છે, અમને યુઝ કરે છે વોટ બેંકની દ્રષ્ટિએ, પણ જ્યારે કંઈક સત્તા આપવાની થાય છે. પ્રશાંતભાઈ, માર્કેટિંગ નથી કરી શકતી કોંગ્રેસ, એ તમે માનો છો? કારણ કે ઝારખંડની અંદર બઘેલ સરકારે છત્તીસગઢની અંદર પણ આ લાવ્યા, ઝારખંડની અંદર પણ આ પ્રકારનો, તો એનું માર્કેટિંગ જે થવું જોઈએ એ કદાચ નથી થઈ રહ્યું. એ માર્કેટિંગ ગુજરાતમાં જાણી જોઈને નથી થઈ રહ્યું, કારણ કે બીજે બધે ઝારખંડમાં એમાં એની અસર દેખાય છે. એ માર્કેટિંગની પણ અસર આપણને દેખાય, ઝારખંડમાં દેખાય છે. અને એટલા માટે તો ઝારખંડમાં જો અત્યારે સીએમ ઉપર જે કોસવામાં આવતું હતું અને ગમે ત્યારે સરકાર પડે એવી પરિસ્થિતિ તો સર્જાઈ ગઈ હતી વચ્ચે. હવે ઓવરઓલ ફરી પાછો ગુજરાત આદિવાસી મેં જે કીધું કે 45 સીટો એવી છે જે પ્રભુત્વ ધરાવે છે. આદિવાસી એમ કહે છે કે કોંગ્રેસ અમારો ઉપયોગ કરે છે અને સત્તા આપવાની થાય છે ત્યારે અમને પાછળ રાખે છે. આ તો શોર્ટ ટર્મ હતું, વિરોધ પક્ષના નેતાનું પદ એટલે સુખરામ રાઠવાને બેસાડ્યા છે. બાકી અમરસિંહ ચૌધરી પછી કયા આદિવાસી સીએમ અહીંયા બન્યા છે જી ગુજરાતમાં? અલગ અલગ મુદ્દાઓ છે, પણ છેલ્લે ટૂંક સમય છે અને તેની અંદર દરેક રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર છે તેમની પાસેથી એક ઓપિનિયન પોલ લેવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે હાલના તબક્કે હાલની સ્થિતિમાં ઇલેક્શન થાય તો શું ગુજરાતની સ્થિતિ? રાજેશભાઈ, પ્રશાંતભાઈ, જયવંતભાઈ, દિલીપભાઈ, 182માંથી કોને કેટલી શું લાગે? બીજેપી 105 થી 115. કારણ એ છે કે જે સેમી અર્બન વિસ્તાર છે, સેમી અર્બન વિસ્તારની અંદર જે નુકસાન થઈ રહ્યું છે ભાજપને થઈ રહ્યું છે, અને જે ગ્રામીણ વિસ્તાર છે એ ગ્રામીણ વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આ બંનેની અંદર આમ આદમી પાર્ટી છે એ પોતાનો જે વોટ છે એ ખેંચી રહી છે. 17% વોટ છે. તમે સમજો કે 17% વોટ એટલે આજની ગણતરી જે વોટિંગ થાય અને 70% ગણો તો લગભગ 35 થી 40. અચ્છા, બાકી જે સીટ રહે એમાં આપ કેટલી, કોંગ્રેસ કેટલી? કોંગ્રેસ 40 થી 50 ની વચ્ચે, 10 થી 15 આમ આદમી પાર્ટી. પ્રશાંતભાઈ, તમારું ઓપિનિયન પોલ? એટલે પહેલા સીટનો આંકડો આપી દઉં તો 108 થી 118 વચ્ચે બીજેપી રહી શકે છે અને કોંગ્રેસ 60 થી 70 ની આસપાસ રહી શકે છે. કારણ કે 2017માં 30 જેટલી સીટો એવી છે જે 300 થી 3000ની લીડથી એનું પરિણામ આવ્યું છે. સરસાઈ એટલી રહી છે, જેમાં ભાજપ પાસે અત્યારે એ 30માંથી 17 સીટો છે, કોંગ્રેસ પાસે 13 સીટો છે. હવે આમ આદમી પાર્ટી જે એનું પેનિટ્રેશન સૌરાષ્ટ્રમાં અને બીજી જગ્યાએ કરે છે એ આ લીડને ઉથલ પાથલ જો કરાવે અને એના ઉમેદવારો 25,000 વોટ લેવા માટે સક્ષમ થઈ જાય તો એ બધી 25,000 જે મતો મળવા રહ્યા છે બધી સીટો ભાજપની જીત તરફ જાય, એ કોંગ્રેસને ન મળે. અને એટલા માટે જે બીજું ભાજપનો ટાર્ગેટ જે 99માં સમેટાઈ ગયું, હાલની તારીખમાં એમની પાસે 114 ધારાસભ્યો છે, એટલી જ અકબંધ રહી જાય એટલે એક માર્જિનલ નંબર સાથે બહાર આવ્યા. મુખ્ય વિપક્ષમાં કોંગ્રેસ જ છે, આપ નથી. જયવંતભાઈ, તમારું આંકલન
તમે શું જોઈ રહ્યા છો? જે 150 માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવાની વાત છે, એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે? પહેલી વાત તો એ છે કે માધવસિંહ સોલંકી એને આપણે પૂરેપૂરી ક્રેડિટ આપી દઈએ છીએ, પરંતુ હકીકત એવી છે કે ઇન્દિરા ગાંધીના એ જે હત્યા થઈ એનો બેનિફિટ મળ્યો. એટલે એના કારણે ઘણી બધી એ વખતે સંસ્થા કોંગ્રેસ હોય કે એ બીજી જનતા પક્ષ હોય એ જીતતા હતા, એવી બેઠક પણ કોંગ્રેસને મળી હતી. જેમ 2002માં ભાજપને કેટલીક બેઠકો જે કોંગ્રેસ જીતતી હતી પણ પહેલી વાર ભાજપને મળી. તો આ વખતે મને લાગે છે કે ભાજપ, કારણ કે તમે એકદમ પૂછી લીધું, આવી કોઈ ગણતરી હજી સુધી અને હજી માંડવી પણ મુશ્કેલ છે, ઘણું વહેલું, કારણ કે ઉમેદવારો જાહેર ઉમેદવારો નથી, ઘણા બધા સમીકરણો પણ ચૂંટણીનો ખરેખર હજી તો બધું વિકાસ ને પેલી બાજુ ગેરંટી ને એવું જ ચાલે. કોંગ્રેસે હજી કઈ જાહેર એટલું બધું કર્યું નથી. કોંગ્રેસના કોઈ કેન્દ્રીય નેતા જાહેર કર્યા છે સિવાય કંઈ નથી. એટલે કેવું બહુ મુશ્કેલ છે, પણ આમ છતાં એક કાચું અનુમાન એકદમ ભાજપ માટે 125 થી 135 વચ્ચે જોઉં છું. અચ્છા દિલીપભાઈ, તમને સીટોની અંદર ના પાડું ને તમને નિરીક્ષક ત્રણેય પાર્ટીના મૂકી દઉં કે ભાઈ 100 માંથી ત્રણેય પાર્ટીને આપે માર્ક આપવાના છે, દિલીપભાઈ સીટો બી કહેજો તમે. તો કેટલા આપશો? ભાજપ કોંગ્રેસ આપ 100 માંથી એમને ગુણ આપવાના. 100 માંથી ગુણ આપવાના તો ભાજપને 50 થી 60, જી, કોંગ્રેસને 30 થી 40 અને આમ આદમી પાર્ટીને 5 થી 10. જી. અચ્છા, સૌરાષ્ટ્રના પણ બે પત્રકારો અને વરિષ્ઠ વિશ્લેષકો, રાજકીય વિશ્લેષકો આપણી સાથે જોડાયા છે. ખાસ તમારી પાસે સૌરાષ્ટ્રનું અનુમાન માની રહ્યો છું કે શું લાગે છે ત્યાંની પરિસ્થિતિ? સીટોનું બાયફર્ગેશન કરીએ, આપ કોંગ્રેસ ભાજપ કેટલી? પહેલા જગદીશભાઈ પાસે રાજકોટથી. કોંગ્રેસની બેઠકો ઘટશે. એના કારણો એ છે કે 2017માં બીજેપી સામેના જે વિરોધના જે ફેક્ટરો હતા એ આજે ઓછા છે. બીજું એવું છે કે જે બે મુખ્ય જ્ઞાતિઓ સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવે છે, એમાંથી કોળી જ્ઞાતિમાંથી સોમાભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયા જેવા નેતા કે જે આખા સૌરાષ્ટ્રના કોળી સમાજને અપીલ કરતા હતા, એ લોકો અત્યારે કોંગ્રેસમાં નથી. પાટીદાર નેતા પણ એ કદનો કોઈ મોટો નેતા કોંગ્રેસ પાસે નથી. બીજેપી છે એણે પ્રચારનું વાવાઝોડું ફૂંક્યું છે. નરેન્દ્રભાઈ છે એ જામનગર આવી ગયા, ભાવનગર આવી ગયા, રાજકોટ આવી ગયા, જામકંડોળામાં સભા કરી. એ પહેલાં રાજકોટની બાજુમાં આટકોટ નામનું નાનકડું ગામડું છે, એમાં એક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરી ગયા. જેપી નડ્ડા 2 વખત આવી ગયા, પિયુષ ગોયલ આવી ગયા, અનેક પ્રકારના કાર્યક્રમો, ગૌરવ યાત્રાઓ વગેરે ચાલે છે. એટલે કે પ્રચારની અંદર ભાજપ છે એ બહુ આગળ છે. કોંગ્રેસનો પ્રચાર હજી ક્યાંય દેખાતો નથી. કોંગ્રેસ ખાટલા બેઠકો કરતી હોય તો મને ખબર નથી, પણ કોંગ્રેસનો પ્રચાર છે એ ક્યાંય દેખાતો નથી. આમ આદમી પાર્ટી છે એનું લોકોમાં 100% આકર્ષણ છે, પણ મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટી પાસે વિધાનસભાની બેઠકો જીતી શકે એવા ચહેરાઓ નથી. એટલે આમ આદમી પાર્ટી છે એ 10-15% મત લઈ પણ જાય, પણ એ એક પણ બેઠક ઉપર વિજય સુધી પહોંચી શકે એવા ઉમેદવારો અત્યાર સુધીમાં મને કોઈ નથી દેખાણા. સીટો ઉપર ખાસ જઈએ તો શું લાગી રહ્યું છે, એકદમ શોર્ટમાં શું લાગી રહ્યું છે તમને કે ફરીથી સૌરાષ્ટ્રમાં ભાજપનો જ પરચમ? આ સૌરાષ્ટ્રમાં ફરીથી ભાજપ, આજની પરિસ્થિતિ જોતા સૌરાષ્ટ્રમાં ફરીથી ભાજપને લીડ મળશે એવું દેખાય છે. તો સૌરાષ્ટ્રમાં જામનગરથી પણ આપણે જોડાય છે ગિરીશભાઈ. ગિરીશભાઈ, શું લાગી રહ્યું છે હાલના તબક્કે જામનગરની અને જે હાલાર પંથક છે ત્યાં કોનું વધારે વજન? કોંગ્રેસ 7 બેઠકો છે. ગત ચૂંટણીમાં 5 ભાજપ 2 કોંગ્રેસ હતું. આ ફેક્ટર બહુ અસરકારક વિવરશે નહીં અત્યારની પરિસ્થિતિએ. એટલે સ્વાભાવિક રીતે જ સૌરાષ્ટ્રની જેમ જામનગરમાં પણ બહુમતી બેઠકો ભાજપને જ મળશે. આપ કંઈ હાથ જીતમાં ક્યાંક મહત્વનું કદાચ ફેક્ટર બની શકે, બાકી જીતી શકે એવા ઉમેદવાર હજી પણ આપ પાસે હોય એવું લાગતું નથી. જી જરૂરથી. ગુજરાત ફર્સ્ટની આ જનમત મહાચર્ચાની અંદર તમામ રાજકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, ચાહે રાજકીય પક્ષોની તૈયારીઓની વાત હોય કે ગ્રાઉન્ડ રિયાલિટી કયા પ્રકારની વાત હોય. આગળ પણ આ ચર્ચાઓ આગળ ધપાવતા રહીશું, પરંતુ હાલ આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. જે મહેમાનો આપણી સાથે જોડાયેલા હતા તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. રાજકીય ચર્ચાઓને લઈને ફરી એકવાર મળીશું.